હેલો ફ્રેન્ડ, સ્વાગત એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 17 મે 2025 મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ જ મદદરૂપ થશે અને તમને 1 માર્ક અપાવવામાં જરૂરથી મદદ કરશે. જો તમે મારા વિડીયો રેગ્યુલર જોતા હશો તો તમને હું શ્યોરલી કહી શકું છું કે આનાથી બાદ જીકે ના કોઈ કરંટ અફેરના ક્વેશ્ચન્સ આવી નહીં શકે. એકદમ ટોપમાં જે ટોપ કહેવાય એવા સિલેક્ટ કરીને હું તમને આપું છું, અને એની ડિટેલ, જેથી કરીને વિધાન વાક્ય પૂછાય કે વન લાઇનર પૂછાય પણ તમે તમારો માર્ક કન્ફર્મ કરી શકો. ખરું ને ફ્રેન્ડ્સ? પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ કે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોવો પડશે એના માટે. અને જો તમે નવા હોય અહીંયા મારી ચેનલ ઉપર તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બેલ આઇકોન પર પ્રેસ કરી લેજો, જેથી કરીને હું નવા વિડીયો મૂકું તો એના વિશેની માહિતી તમને મળતી રહે. તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર શરૂ કરી દઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, ભારતની સ્વદેશી રીતે ડેવલપ એર ડિફેન્સ સિસ્ટમને શું નામ આપવામાં આવ્યું છે? બોલો. ઓપ્શન એ આકાશ તીર, ઓપ્શન બી ભીષ્મ, ઓપ્શન સી બ્રહ્મોસ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. ખ્યાલ હોય તો મને કહો. ચલો હું તમને કહી દઉં. ક્યારે સ્થાપના ક્યાં કઈ છે આપણી એર ડિફેન્સ સિસ્ટમ? બ્રહ્મોસ તો મિસાઇલ છે, તમને ખ્યાલ છે. ભીષ્મ ટેન્ક છે, બરાબર. તો રહ્યું શું આપણી પાસે? આકાશ તીર. તો આકાશ તીરને એ નામ આપવામાં આવ્યું છે, બરાબર છે. તો ચાલો હવે આપણે આગળ વધી જઈશું. એમાં તો આપણે જોઈએ કે કોણે ડેવલપ કર્યું છે. તો ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ડીઆરડીઓ, તો ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને બેલ, બીઈએલ એટલે કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, એ ત્રણનું સંયુક્ત સાહસ છે. ત્રણેય જણાએ ભેગા થઈને બનાવી છે. ઇસરોની સ્થાપના 1969 યાદ રાખજો. ડીઆરડીઓ તો ક્યારે બન્યું હતું? ડીઆરડીઓ 1900, ખ્યાલ હોય તો 1958. અને બીઈએલ એ ક્યારે બન્યું હતું? બોલો, ખ્યાલ છે? અને કેવી કંપની છે? બોલો. ભારતીય ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, બરાબર છે. એક પબ્લિક સેક્ટર કંપની છે, બરાબર છે. એ યાદ રાખવાનું છે. ને 1954 બની હતી, બરાબર છે. યાદ રાખજો, 1954. તો તમને કંઈક યાદ આવે છે 1954 સાંભળીને? હમણાં જ એને 70 વર્ષ પૂરા કર્યા હતા, બરાબર. એટલું યાદ રાખજો. એની ઉજવણી એને કરી હતી એટલે, બરાબર. એટલા માટે કહું છું. એ દિવસે બરાબર છે. તમારે એટલું યાદ રાખવાનું છે. હવે આકાશ તીર, તો આકાશ તીર વિશે આપણે જોઈશું. આકાશ તીર શું છે? તો એક આયર્ન ડોમ તરીકે જાણીતું છે, બરાબર છે. આ તમને યાદ હશે કે જે ઇઝરાયેલનું એનું યુદ્ધ થયું હતું ત્યારે ખૂબ ચર્ચામાં આવ્યો હતો આયર્ન ડોમ શબ્દ, એટલા માટે, બરાબર. અને આપણું ભારતનું સ્વદેશી છે, સંપૂર્ણપણે સ્વદેશી, બરાબર છે. શું છે? સંપૂર્ણપણે સ્વદેશી છે. આકાશ તીર એ સંપૂર્ણપણે સ્વદેશી રીતે બનેલું છે, એટલા માટે ચર્ચામાં છે. શેની ઉપર કામ કરે છે? તો C4ISR, C4ISR, ઓકે, એ યાદ રાખજો. તો આપણે સી એટલે જોઈ લઈશું. તો સી એટલે કમાન્ડ કંટ્રોલ કોમ્યુનિકેશન છે, ઓકે. અહીંયા કમાન્ડ કંટ્રોલ કોમ્યુનિકેશન કોમ્પ્યુટર. C4 એટલે 4 સી ના ફૂલ ફોર્મ તમારે યાદ રાખવા પડશે, વિધાન વાક્યમાં પૂછાય તો. કમાન્ડ કંટ્રોલ કોમ્યુનિકેશન કોમ્પ્યુટર ઇન્ટેલિજન્સ. સી, બરાબર. C4 થઈ ગયા. તો પછી આઈ ફોર ઇન્ટેલિજન્સ, એસ ફોર સર્વિલન્સ, અને આર ફોર રિકોનાઇઝેશન, રાઈટ. તો આ
તમારે ફૂલ ફોર્મ પૂરેપૂરું યાદ રાખવાનું છે. C4ISR ટેકનોલોજી શું છે? તો આકાશ તીરમાં મૂકેલી છે, બરાબર. પછી આ આકાશ તીર AI ટેકનોલોજી ધરાવે છે, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. નાવિક નેવિગેશન પ્રણાલી, સ્ટીલ્થ ટેકનોલોજી એટલે કે જે રડારમાં પકડાશે નહીં. ગ્રાઉન્ડ રડાર અને મોબાઈલ વોરરૂમ્સ જેવી ટેકનોલોજી બધી અંદર ઇનબિલ્ટ છે અને એ વાપરશે. તો તમારું ક્લિયર થઈ ગયો ને એક મસ્ત મજાનો ક્વેશ્ચન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આગળ, યાલા ગ્લેશિયર કયા દેશમાં છે જેને મૃત જાહેર કરવામાં આવી છે? તમને ખબર છે? હમણાં જ મેં તમને કરાવ્યું હતું કે 2021 ને અરે સોરી 2021 કે 21 માર્ચ ને ગ્લેશિયર રિવર ડે, રાઈટ, એ તરીકે ઉજવે છે. એ તમને યાદ હોય તો મને કહેજો, મેં કાલે જ કરાયું છે કે આ દિવસને ગ્લેશિયર તરીકે ઉજવવામાં આવે છે. તો એક યાલા ગ્લેશિયર કયા રાજ્યમાં આવેલી છે? તેમજ આ વર્ષનું છે ગ્લેશિયર વર્ષ તરીકે ઉજવશે, રાઈટ. 2025 નું વર્ષ ગ્લેશિયર યર તરીકે ઉજવાશે, બરાબર છે. અને પ્રથમ વખત જ આ 21મી માર્ચના રોજ ગ્લેશિયર ડે ઉજવવામાં આવ્યો છે, રાઈટ. કેમ ગ્લેશિયર્સ ને આટલું ઇમ્પોર્ટન્સ છે? તો ગ્લેશિયર એ પાણીનો બહુ મોટો સ્ત્રોત છે, પરંતુ ધીરે ધીરે શું થઈ રહ્યું છે? ગ્લોબલ વોર્મિંગને કારણે એ બધું પીગળી રહ્યું છે. તો યાલા ગ્લેશિયર પણ મોટા ભાગની પીગળી ગઈ છે અને દેખાવાની બંધ થઈ ગઈ છે, એટલે એને મૃત જાહેર કરી છે. તો એ ક્યાં આવેલી છે? વેનેઝુએલા, ચીન, ભૂટાન અને નેપાળ. બોલો, ખ્યાલ છે તમને? તો ચલો હું કહી દઉં છું. આપણો જવાબ આવશે અહીં ઓપ્શન ડી, નેપાળ. શું આવશે? ઓપ્શન ડી, નેપાળ. હવે આપણે જોઈશું અહીંયા સમુદ્ર સપાટીથી 5000 મીટર ઊંચાઈ આવેલી છે, જે ઘણી ખરી ઓગળી ગઈ છે. આ ગ્લેશિયર નેપાળના લોંગટાક ખાતે આવેલી છે, જે 2040 સુધીમાં તો સંપૂર્ણપણે અત્યારે થોડોક ભાગ દેખાય છે, એ પણ પૂરેપૂરો ગાયબ થઈ જશે. એટલા માટે નેપાળની પ્રથમ મૃત ગ્લેશિયર બની છે, રાઈટ. હવે આપણે અહીંયા જોઈ લઈશું બીજી બધી ગ્લેશિયર. તો લેમથંગ ગ્લેશિયર ક્યાં છે? ભૂટાનમાં. ઓકે ગ્લેશિયર આઇસલેન્ડમાં. ઓકે, આ ઓકે ગ્લેશિયર છે ને વિશ્વની પ્રથમ ગ્લેશિયર છે કે જે મૃત થઈ ગઈ હોય, રાઈટ. તો એ પણ યાદ રાખજો તમે, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એટલા માટે. કદાચ તમને વિવિધ ગ્લેશિયર અને જોડકું એના દેશ પૂછી લે તો તમને જોડકાના રૂપમાં પૂછી લે, બરાબર. તો તમને આવડવું જોઈએ, રાઈટ. તો ઓકે ગ્લેશિયર આઇસલેન્ડ, પિઝોલ ગ્લેશિયર સ્વિટ્ઝરલેન્ડ, ડાકુ ગ્લેશિયર ચીન, પિકો હેમ્બલ ગ્લેશિયર વેનેઝુએલા, બરાબર છે. તો તમારે આટલી જ, અને હમણાં જ પિકો હેમ્બોલ્ડ ગ્લેશિયર છે ને હમણાં જ ચર્ચામાં આવી હતી તાજેતરમાં 2024માં, એટલે એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. હવે મેં તમને કહ્યું એમ 21 માર્ચ એટલે ગ્લેશિયર દિવસ, અને 2025ના વર્ષને ગ્લેશિયર યર તરીકે જાહેર કર્યું છે, રાઈટ. ધ ઇન્ટરનેશનલ યર ઓફ ગ્લેશિયર, રાઈટ. એટલું યાદ રાખજો. હવે એક જ મિનિટ ફ્રેન્ડ. અત્યારે આપણે જે રીતના પ્રકૃતિ સાથે કરી રહ્યા છે એના લીધે આ બધું ઇસ્યુ આવી રહ્યા છે, અને એટલા જ માટે ગ્લેશિયર જે પાણીનો સ્ત્રોત છે ને, પાણી જીવન જરૂરી વસ્તુ છે, જેનાથી વંચિત ના રહી જાય એટલા માટે આ ઝુંબેશ ઉપાડવામાં આવી છે. એટલા માટે ઇન્ટરનેશનલ યર ઓફ ધ ગ્લેશિયર ને આજે 2025ના વર્ષને જાહેર કર્યું છે, રાઈટ. એ તમારે યાદ રાખવાનું છે. અને 21 માર્ચને ગ્લેશિયર ડે, આ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. તમને ખબર છે ગ્રીનલેન્ડમાં છે, એન્ટાર્કટિકા છે, એ બધા જ પીગળવા લાગ્યા છે, બરાબર છે. એ બધા પીગળવા લાગ્યા છે. તો ક્યાંક ને ક્યાંક એનું કારણ આપણે પણ બનીએ છીએ, રાઈટ. લગભગ ગ્લેશિયર તમને ખબર હોય ને તો 27% જેટલો પાણી, પીવાનું પાણી એ પૂરું પાડતું હોય છે, રાઈટ. કયા દેશમાં છે? તો બોલિવિયામાં છે. લાપાસ કરીને ગ્લેશિયર છે, પરંતુ એ પણ ડ્રાય થઈ ગઈ છે, એટલા માટે આ ચર્ચામાં છે, બરાબર છે. સો આપણે પ્રકૃતિને બચાવવી જોઈએ, રાઈટ. ચાલો હવે આપણે આગળ વધી જઈશું નેક્સ્ટ ક્વેશ્ચન તરફ.
વિશ્વનો સૌપ્રથમ ઈ મિથાઇલ પ્લાન્ટ ક્યાં બનશે? રાઈટ. ઓપ્શન એ જાપાન, ઓપ્શન બી ડેનમાર્ક, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી યુએસએ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ડેનમાર્ક. જ્યારે યાદ રાખજો ફ્રેન્ડ્સ કે એનર્જી, સ્વચ્છ એનર્જીને લગતું કંઈ પણ હશે ને જે પ્રકૃતિને સ્વચ્છ રાખશે, તો એમાં મોટા ભાગનું કોન્ટ્રીબ્યુશન ડેનમાર્કનું હશે. કદાચ તમે તુક્કો મારી શકો તો ડેનમાર્ક લખી શકો છો, રિસ્ક લેવું હોય તો. પછી એમ ના કે તમે એમ તુક્કો મારવાનું કહ્યું હતું, રાઈટ. તમારે રિસ્ક લેવું હોય તો તમે ગ્રીન એનર્જી વિશે, પ્રકૃતિને સ્વચ્છ રાખવામાં સૌથી વધારે કોન્ટ્રીબ્યુશન હોય તો કોનું છે? તો ડેનમાર્કનું હોય છે. એટલે ત્યાંથી જ કોઈના કોઈ પ્રોજેક્ટ લોન્ચ થયેલા હશે, રાઈટ. ચાલો. જેને જાપાનની મિત્સુઈ અને ડેનમાર્કની યુરોપિયન એનર્જી દ્વારા ડેવલપ કરવામાં આવી છે. પ્રતિ વર્ષ કેટલી કે મેટ્રિક ટન મિથેનોલ ઉત્પાદન કરશે? ઈ મિથેનોલ તો 42,000 મેટ્રિક ટન. અચ્છા, એને અણુસૂત્ર શું છે? સંજ્ઞામાં આપણે લખવું હોય તો CH3OH. યાદ રાખજો, CH3OH. આ એક બાષ્પીભવન થઈ જતો જ્વલનશીલ તરલ અને હલકો આલ્કોહોલ છે, જે પ્રાકૃતિક ગેસ અને કોલસા દ્વારા ઉત્પાદિત થાય છે. મોટાભાગે રસાયણો અને ઈંધણ અને પ્લાસ્ટિકમાં ઉપયોગ થાય છે. ગ્રીન હાઇડ્રોજન તરીકે ગણના થાય છે, રાઈટ. અચ્છા, તમારે આજે વિવિધ કોલ છે, કયા કોલને કયું કહેવાય છે એ પણ મેં એનો કલર સાથે તમને કરાયેલું છે વિડીયો. તો તમે મારી ચેનલમાં જ તમે જઈને સર્ચ કરી શકો છો. એક મસ્ત મજાનો ક્વેશ્ચન. પુષ્કર કુંભ કયા રાજ્યમાં યોજાય છે? બોલો. ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી નાસિક, ઓપ્શન ડી સી ઉત્તરાખંડ, ઓપ્શન ડી હરિદ્વાર. બોલો. ચાલો, બોલો. આ તમને એક વસ્તુ કહી દઉં, પુષ્કર કુંભ છે, મહાકુંભ નથી, બરાબર. મહાકુંભ આવશે તો 4 રાજ્યો આવે છે, 4 શહેરો. અલ્હાબાદ આવશે, એટલે કે સોરી પ્રયાગરાજ અત્યારનું, બરાબર. પહેલાનું અલ્હાબાદ, અત્યારે પ્રયાગરાજ. હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન, બરાબર છે. હરિદ્વાર એટલે કઈ નદી? ગંગા નદી. પ્રયાગરાજ એટલે ત્રિવેણી સંગમ. નાસિક એટલે ગોદાવરી અને ઉજ્જૈન એટલે ક્ષિપ્રા. આ 4 જગ્યાએ દર 12 વર્ષે મહાકુંભ યોજવામાં આવે છે, બરાબર. એ તમારે ફક્ત યાદ રાખી રાખવાનું છે, ફિટ કરી દેવાનું છે દિમાગમાં, ત્યાંથી બહાર ન જવું જોઈએ, રાઈટ. ક્લિયર થઈ ગયું કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. પણ પછી પુષ્કર કુંભ છે, પુષ્કર મેળો હશે તો રાજસ્થાન આવશે, બટ અહીંયા પુષ્કર કુંભ છે તો એ ક્યાં આવે છે? તો એ ઉજવવામાં આવે છે ઓપ્શન સી ઉત્તરાખંડ. ક્લિયર. ઉત્તરાખંડમાં ચમોલી ખાતે ઉજવવામાં આવે છે. હવે આ મેળો પરંપરાગત ઉજવાતા કુંભ મેળાથી અલગ છે, જે દર 12 વર્ષે એક વખત, આ પણ 12 વર્ષે યોજાય છે, પેલો બરાબર મહાકુંભ. હવે આ ક્યારે યોજાય છે? તો ગુરુ ગ્રહ મિથુન રાશિમાં પ્રવેશે ત્યારે પુષ્કર કુંભ યોજવામાં આવે છે. ક્યાં યોજાયો હતો? તો ઉત્તરાખંડના ચમોલીના માના ગામ પાસે. હવે માના ગામ તમને ખ્યાલ યાદ છે? પહેલા ભારતનું છેલ્લું ગામ કહેવાતું હતું, જેને હમણાં જ ભારતનું પ્રથમ ગામ કહેવામાં આવે છે. ચીનની પાસે છે, ત્યાંથી સીધું ચીન આવી જાય, રાઈટ. તો ચીન વાળા જયારે એન્ટર થાય તો ત્યાં આવે છે, એટલા માટે. અલકનંદા અને સરસ્વતી નદીના સંગમ, જે કેશવ પ્રયાગ કહેવાય છે, ત્યાં આવેલું છે. અહીં કેશવ પ્રયાગ ખાતે લોકો સ્નાન કરે છે. દક્ષિણ ભારતના લોકો માટે આનું ખૂબ મહત્વ હોય છે, રાઈટ. અને એવી માન્યતા છે કે કેશવ પ્રયાગ ખાતે વેદ વ્યાસે મહાભારતની રચના કરી હતી, બરાબર છે. આટલા ઇમ્પોર્ટન્ટ દબાના બધા જ પોઈન્ટ આવી ગયા છે. હવે આગળ વધી જઈશું. યાદ રાખજો, બરાબર. અને એક મહાકુંભ દર 12 વર્ષે યોજાય છે. 4 શહેરો યાદ રાખજો, બરાબર. 4 શહેરો તમે યાદ રાખી લેજો. હવે 6G ની પેટન્ટ ફાઇલ કરનારો ભારત વિશ્વનો કયા નંબરનો દેશ બન્યો છે? ઓપ્શન એ 10મો, ઓપ્શન બી 5મો, ઓપ્શન સી 4થો, ઓપ્શન ડી 6થો. તો અહીં આવશે આપણો ઓપ્શન ડી 6થો, બરાબર. હવે મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિકેશન ચંદ્રશેખર પમ્પાસા
ની છઠ્ઠી 2025 ની કોન્ફરન્સ દરમિયાન J6G ની બરાબર એમાં બતાવ્યું હતું કે 111 થી વધુ રિસર્ચ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે અને 300 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આપે છે. ભારત 6G માટે પેટન્ટ ફાઇલ કરી છે અને ટોચના 6 દેશોમાં સ્થાન મળ્યું છે જેને પેટન્ટ નોંધાવ્યા. હવે 6 દેશો આપણે જોઈએ તો દક્ષિણ કોરિયા, ચીન, જાપાન, EU અને US બરાબર. હવે નવી પેઢીનું 6G શું છે તો નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરશે, ડેટાની ઝડપ વધારશે અને નેટવર્કની ક્ષમતામાં પણ વિસ્તાર કરશે. 6G 1000 Gbps ની સ્પીડ પર મળશે. 6G THz એટલે કે ટેરાહર્ટ્ઝ નો ઉપયોગ કરે છે બરાબર, ટેરાહર્ટ્ઝ નો ઉપયોગ કરશે. હવે ભારતમાં પેટન્ટ અધિનિયમ કયો લાગુ પડે છે તો 70 અને લાગુ થયો તો 72 માં. એને 1911 નું સ્થાન લીધું હતું અને 2024 માં પેટન્ટ સુધારા થયા હતા બરાબર. આટલું તમારે યાદ રાખી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, તમને મારા વિડીયોઝ ગમતા હોય ને તો પ્લીઝ લાઈક કરજો. લાઈક કરવામાં કંજૂસાઈ ના કરો. એક લાઈક મને પણ ઇન્સ્પિરેશન આપે છે કે ના તમે મારા વિડીયો ખૂબ ધ્યાનથી જોવો છો. પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક તો આપો. ગુજરાત અને હું તમને બિલકુલ ફ્રીમાં આપું છું. હું ફ્રીમાં આપું છું, મને આનાથી કોઈ જ ફાયદો નથી બરાબર. મારા કરંટ અફેર હું તમારા માટે વિડીયો બનાવું છું તો મારો પણ અંદર બહુ બધો ટાઈમ જાય છે રાઈટ. ડેટા બધો કલેક્ટ કરવાના, જે ઓફિશિયલ સાઇટ હોય એને ઓફિશિયલ સાઇટ પર જઈને જવું, ત્યાંથી ટ્રાન્સલેટ કરવું, એ બધું જ હું તમારા માટે કરું છું કે મારા વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ ક્યાંય ના જઈને એમનો ટાઈમ ના બગડે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક તો આપો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ગુજરાત સરકારે નબળા વર્ગોને મફત કાનૂની સહાય પૂરી પાડવા આવક મર્યાદામાં કેટલા રૂપિયાનો વધારો કર્યો છે? ઓપ્શન A 1 લાખ, ઓપ્શન B 2 લાખ, ઓપ્શન C 3 લાખ, ઓપ્શન D 50,000. બોલો. હાલ ચાલો હવે હું તમને કહું. અહીં આપણો જવાબ આવશે અહીંયા 2 લાખનો વધારો કર્યો છે. આવક મર્યાદામાં કેટલાનો વધારો કર્યો છે એમ પૂછ્યું છે બરાબર. એટલે 2 લાખનો કર્યો છે, જે પહેલા 1 લાખ હતી અને અત્યારે વધીને 3 લાખ થઈ છે, તો 2 લાખ બરાબર. હવે એ લોકોને જે નબળા વર્ગના લોકો હોય એ લોકો કાનૂની સલાહ ના લઈ શકે તો એમાં આવક મર્યાદા સાથે એમને બતાવીને ફ્રીમાં બધી જ સેવાઓ મળશે. કયા તો 1997 માં સુધારો કર્યો છે બરાબર. SC ST મહિલાઓ અને ઔદ્યોગિક કામદાર તેમજ વિકલાંગોને લાભ મળશે. હવે જુઓ, રાજ્યના નબળા વર્ગોની મફત અને કાનૂની સહાય પૂરી પાડવા માટે આવક મર્યાદામાં વધારો કરાયો બરાબર. ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાંથી લીધેલી માહિતી છે. જો આવક મર્યાદા 1 લાખ થી વધારીને 2 લાખ કરાયો. મેં આવક મર્યાદા કેટલો વધારો કરાયો તો પહેલા 1 લાખ હતી, 2 લાખનો વધારો થયો એટલે અત્યારે 3 લાખ થઈ બરાબર. એ યાદ રાખજો. હવે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈશું. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ રિપોર્ટ મુજબ તમિલનાડુ, કેરળ અને નવી દિલ્હીમાં જન્મદરમાં 2 ગણો વધુ ઘટાડો થઈ રહ્યો છે. ખાલી એક ઉત્તરાખંડ એવું રાજ્ય છે જ્યાં વધારો થયો છે જન્મ વૃદ્ધિ દરમાં બરાબર. હવે 16 મે તમે મારો ટુડે સ્પેશિયલ ના જોયું હોય તો એક વખત જોઈ લેજો. 16 મે નેશનલ ડેન્ગ્યુ દિવસ 2010 થી ઉજવવામાં આવે છે. કેવી રીતે થાય છે તો માદા એડિસ ઇજિપ્ટી મચ્છરના કરડવાથી થાય છે. ડેન્ગ્યુની સારવાર સમયસર ન મળે તો જીવલેણ પણ છે બરાબર. એટલે ડેન્ગ્યુ જીવલેણ રોગ છે એમ તમે કહી શકો છો. 4 પ્રકારના હોય છે, ડેન બી, ડેન 2, ડેન ટી 3 અને ડેન 4 એમ હોય છે. આ વર્ષની થીમ શું છે તો એક્ટ અર્લી, પ્રિવેન્ટ ડેન્ગ્યુ, ક્લીન સરાઉન્ડિંગ્સ, હેલ્ધી લિવિંગ. એક્ટ અર્લી, પ્રિવેન્ટ ડેન્ગ્યુ, ક્લીન સરાઉન્ડિંગ્સ, હેલ્ધી લિવિંગ. ક્લિયર? આ એની થીમ છે. હવે જો ખૂબ તાવ આવે છે, માથાનો દુખાવો થવો, શરીર પર લાલ ચકામા થવા, પીઠ અને સાંધાનો દુખાવો, એ બધા જ ડેન્ગ્યુના લક્ષણ છે બરાબર. એ સિવાય આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ પણ ઉજવવામાં આવે છે જેની થીમ છે લાઇટ ઇનોવેશન સોસાયટી રાઈટ. પછી એ સાથે સાથે એક નવું આ મેં હજુ કર્યું છે ત્યારે ખાલી મારી પાસે આટલી જ અપડેટ આવી હતી કે નાઇજીરિયામાં લાસા ફીવર કહેર વરસાવી રહ્યો છે બરાબર. તો તમારે એ કરી દેવાનું છે. હજી મારી પાસે ડિટેલ્સ આવશે એટલે હું તમને ડિટેલમાં આખું કરાવી દઈશ, પરંતુ અત્યારે જસ્ટ ફોર ઇન્ફોર્મેશન રાઈટ.
લાસા ફીવર ક્યાં છે? તો નાઇજીરિયામાં 138 લોકો અત્યાર સુધી મૃત્યુ પામ્યા છે. આ વાયરલ રક્તસ્રાવની બીમારી છે એવું WHO દ્વારા જણાવવામાં આવ્યું હતું. WHO એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન આરોગ્ય દિવસ ક્યારે ઉજવે છે? તો 7 એપ્રિલ 1948 તેની સ્થાપના થઈ હતી, રાઈટ. અને લાસા ફીવર ને હેમરેજિક ફીવર પણ કહેવામાં આવે છે. જો અને શેનાથી ફેલાય છે? તો રેટ થી. ક્લિયર? શેનાથી ફેલાય છે? રેટ થી. જો અહીંયા લખેલું છે લાસા ફીવર ઇઝ અ હાઈલી ઇન્ફેક્ટિયસ, હાઇજીન ઇઝ અ કી. લાસા ફીવર ઇઝ ટ્રાન્સમિટેડ બાય અ રેટ્સ. કીપ યોર એન્વાયરમેન્ટ ક્લીન. એટલે કે શેનાથી ફેલાય છે? તો ઉંદરથી. તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી મસ્ત મજાની માહિતી સાથે આપણે ફરી મળીશું, રાઈટ. તો બસ તમારે મારી સાથે મારી ચેનલમાં જોડાયેલા રહેવું હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ પણ કરી લેજો, જેથી કરીને મારા આવનારા વિડીયો અંગેની માહિતી તમને સરળતાથી મળતી રહે. અને હા, તમને ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો. અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ વિડીયોની PDF પણ મૂકી છે, મારું ટ્વિટર આઈડી પણ મૂકી છે, તો તમે ત્યાં જઈને મને ફોલો કરી શકો છો, રાઈટ. અચ્છા, તો ફ્રેન્ડ્સ આજે આપણે આટલું જ રાખીશું. ફરીથી મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ બાય ફ્રેન્ડ્સ. હેવ અ નાઇસ ડે.